દોસ્તો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધે? આજે છે રવિવાર 17/3/2024 અને ખાસ મારી ફર્સ્ટ રાઈડ મારા ફર્સ્ટ રાઇડિંગ ગિયરમાં. અત્યારે હું જાઉં છું દ્વારકા અને બેટ દ્વારકા. નવો સિગ્નેચર બ્રિજ એટલે કે નામ તો ફેરવી નાખ્યું છે. અત્યારે નામ છે સુદર્શન સેતુ. સુદર્શન સેતુ એ ખાસ જોવા માટે અહીંયા આપણે જઈશું અને શિવરાજપુર બીચ એ બધી નાની મોટી જગ્યા આપણે એક્સપ્લોર કરશું. ટાઈમ અત્યારે 5:15 અને લગભગ અહીંથી 247 કિલોમીટર સમથિંગ છે. અને આ મારું ઓલ્ડ ઇઝ ગોલ્ડ બુલેટ. ઓલું બુલેટ તો હજી ચાલુ થયું નહીં અને કાલે મને ઘણા હેરાન કર્યા, પણ આ બુલેટ લઈને અત્યારે હું નીકળું છું. અને મારી ગણતરી એવી છે કે 12 વાગ્યા પહેલાં દ્વારકા બેટ દ્વારકાનું દર્શન કરું, કારણ કે 12:30 લગભગ દર્શન પૂરા બંધ થઈ જાય છે. પછી સીધા 5 વાગે પછી હેરાન થવું, પછી બાઇક લઈને આજે મારે ટૂર આખી પૂરી કરવી છે. અમે ફેમિલીમાં પણ સાથે જઈએ છીએ. એ લોકો બધા કારમાં આવે છે અને ખાસ એક વ્યક્તિ સાથે હું તમને ઇન્ટ્રો કરાવું છું. આ બુલેટ સાથે જે મારી યાદ જોડાયેલી છે એ મિત્ર અને મારો ભાઈ, નાનો ભાઈ છે, કઝિન છે મારો. એની હું તમને ખાસ વાત કરું. અને હું જ્યારે 2010માં લદ્દાખ ગયો હતો ત્યારે સૌથી નાની ઉંમરમાં પિલિયન રાઇડર એટલે કે જે પાછળ બેસીને જે રાઇડર આવે એ રાઇડિંગ મારી સાથે લદ્દાખ એને લગભગ 16 વર્ષનો હતો એણે પૂરું કર્યું. એનું નામ છે મેકદીપસિંહ વાઘેલા. આ છે મારો કઝિન મેકદીપસિંહ. હવે તો આવડો મોટો થઈ ગયો ત્યારે હું તમને બધાને એકવાર છે ને ફોટા દેખાડીને તમે બધાને, અને ફેસબુકમાં તમે ખાસ જોજો, એ લગભગ ફોટા મૂકેલા છે મારા આઈડીમાં જ છે, એ બધા જોજો ખાસ. અને આ બુલેટ અત્યારે ખાસ મેં કીધું આ મોટું આવ, કારણ કે આ બુલેટ આપણી યાદી એ લગભગ કેટલા વર્ષ થયા? 13-14 વર્ષ જૂની અમારી યાદી છે ને, એ અત્યારે દાદી થશે હાઈવે ઉપર. અને બીજું અને એક માતાજીની દયાથી એક સેવાનો મોકો અમને આજે મળવાનો છે. દ્વારકા હવે ધૂળેટી નેક્સ્ટ વીકમાં ધૂળેટી હોળી આવે છે. દ્વારકા ખૂબ મોટો સંઘ પગપાળા યાત્રીઓ ચાલીને જાય છે. એ લોકો સેવા માટે શૂટિંગ નાની મોટી વસ્તુ પણ લીધી છે. એ લોકો આપણે રસ્તામાં બધા રહેતા જશે, સેવા કરતા જશે. એક આપણે ભગવાન સારો મોકો આપ્યો, રવિવારનો દિવસ. અને અમારી સાથે પદ્મનાથ અને ગુણાદિત્ય એ પણ અમારી સાથે આવે છે. અને એક મારો કઝિન બીજો ઋષિરાજસિંહ વાઘેલા, એણે મારી ભેગો બધી ટ્રીપ કરી નથી, પણ એને એક અનુભવ એને કરાવો છે, પણ એ બધી મારી પ્રથમ તૈયાર નથી હવે પણ કાંઈ તો એને ખબર પડે. આ છે ઋષિરાજ નિર્દિત જે હમણાં હતો એનો સગો નાનો ભાઈ. આને તો એક ટ્રીપમાં એ બધું કરી નથી, આને કેવું છે એકવાર આવું ભેગો ખબર પડે. અને આને પૂછીએ મેઘદીપને ખરેખર મેઘદીપ એક્સપિરિયન્સ કેવો હતો? બહુ જોરદાર એક્સપિરિયન્સ કરવા જેવો. અને આજથી અત્યારે નવા બધા મિત્રો જે બાઇક લઈને જાય છે, ભાઈઓ બહેનો, એની કરતા એ સમયે જે જાતા હતા એ બહુ મોટી એક વાત હતી. ત્યારે તો યુટ્યુબના જમાના આપણે અમે તો એ કરી નાખી. પછી આ લદ્દાખ, પછી ભૂટાન, એ બધી રાઈડો એ કરી નાખી. ત્યારે તો એવા અને અત્યારે જે મોદી સાહેબે ઓલું બ્રિજનું છે લક્ષદ્વીપ અને આ ભૂટાનમાં જે બ્રિજનું એનું કહ્યું ને ઉદઘાટન, એમાં તો કેવો રસ્તો હતો. બુલેટ છે ને તમારે મૂકી દેવાનું, અને બુલેટ મૂકી દો ને ઘોડી નહીં ચડાવવાની, છતાંય બુલેટ તમારું પડે. એટલે એમ તમે સમજ્યા વસ્તુ શું હતી? અડધું તમારા કાદવમાં આ ખૂંચેલું હોય. 100 કિલોમીટર કાપતા તમારે 14 થી 15 કલાક. આટલું ટફ હતું ત્યારે. હવે તો એ રસ્તાની ઘણું બધું બહુ સારું થઈ ગયું છે, પણ આપણી બધી ટ્રીપ એકવાર 100% કરશી કરતા. તો ચાલો મળીએ રસ્તા. ચા દ્વારકા સંઘ આ વાત કરી હતી ને એ ભોમેશ્વર દાદાના દર્શન કરી લીધા અને આપણા શુભ યાત્રાની શરૂઆત કરી છે. બધું રેડી છે. લગભગ પેટ્રોલ કદાચ પુરાવવું પડશે. આમાં ઓલ મોડલ છે એટલે પેટ્રોલનો કાંટો આવતો નથી, એટલે આપણને ખબર ન પડે, એટલે પેટ્રોલ પુરાવવું પડશે. આગળ જોઈ આ પદયાત્રીઓ જઈ રહ્યા છે દ્વારકા. જય દ્વારકાધીશ. પેટ્રોલ પુરાવી લો. ડન
12.72 લીટર આવ્યું 1201 રૂપિયા. ભાવ ઘટ્યા લગભગ હા 94.44. અત્યારે તો અંધારું છે એટલે ગોપ્રોમાં તો કદાચ બહુ કાંઈ નહીં દેખાય. આ લાઇટ જેટલી છે એટલું દેખાશે. અને ઠંડો પવન સારો છે, વાતાવરણ એવું ચેન્જ થાય, ઘડી બપોરે એવી ગરમી થાય પછી. અને ખાસ હાઈવે ઉપર છે ને જો આવા લોકોનું બહુ ધ્યાન રાખવું. આ વાહન જાય છે આ લોકોએ ખરેખર પાછળ કંઈક લાઇટ કે રેડિયમ કે એવું કંઈક મુકાવવું જોઈએ. આમાં માણસ હોય ને એક્સિડન્ટ જ આમાં થાય. ખરેખર લોકો આની માટે કાર્યવાહી કરવી જોઈએ આ વાહન માટે. અંધારામાં આપણે જતા હોય પાછળ દેખાય જ નહીં આપણને કે શું જાય છે. અને સાવ નજીક પહોંચી ત્યારે આપણને ખબર પડે કે કાંઈક વાહન છે, પછી તો તમારી પાસે બ્રેકનો એનો કાંઈ મોકો જ ન હોય. આ લોકો એને મનથી સમજવું જોઈએ. આ લોકો બીજા કોઈને તકલીફ પડે એવું શું કામ કરવું જોઈએ. આટલી લાઈટ બંધ છે બોલો. જાય છે એ લોકો પાસે જો રિફ્લેક્ટર માર્યા છે. ઓલું તો આખું વાહન હતું તો એને બોલ આગળ પાછળ ક્યાંય લાઈટ નહીં. પડદરી પહોંચ્યા અત્યારે. દ્વારકા 202 કિલોમીટર બતાવે છે હજી. સંઘ બધો હાલતો જાય છે, ખૂબ સરસ મજા આવે છે. ઠંડી અત્યારે ઠંડી લાગે છે આમાં. ને ઘરે હતો ને ત્યારે તો અંદર આખો પરસો થઈ ગયો હતો. હવે ઠંડી લાગવા માંડી જેમ પવન લાગે. આમાં એક મને વસ્તુ એવી દેખાય છે કે 60+ જાય ને એટલે કંઈક આગળ પાછળ ઝટકા મારવા માંડે. તો હવે ગઈ ને હવે થોડાક ખેંચાતી ન હોય એવું જો હવે ખેંચાવા માંડી. આગળ પાછળ ખેંચાતી હોય ને એવું લાગે. હવે 60 સુધી સરસ હાલે. પેલો ટોલ ટેક્સ ટુ વ્હીલરને તો નિરાત. આપણે ક્યાં ટોલ ટેક્સની ચિંતા નહીં. આ નીકળી ગયા. ઘણા એક્સપ્રેસ વે હોય છે અહીંયા દેવા પડશે ટોલ ટેક્સ ટુ વ્હીલરને. અહીંયા તો હજી ચાલુ નથી. જય દ્વારકાધીશ. 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 પાણી ગુજરાતમાંથી ક્યાંથી દ્વારકા પગપાળા જાય છે અને ખરેખર કુદરતની તાકાત જ કહેવા શકતી. બાકી આટલું બધું હાલીને જવું ને એ ખરેખર એક બહુ મોટી તાકાત છે. આ લોકોને ભગવાન જ ખરેખર એને શક્તિ આપે છે. અને આપણે કુદરતનો આભાર માની કે આપણને સેવા કરવાનો મોકો મળ્યો, જેથી આપણે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ. જય દ્વારકા. છોકરાઓ જોઈને બધા કેવા રાજી થાય છે. જો બાઇક જોઈને રાજી. હા વિડીયોમાં નાના છોકરા હોય ને એટલે એ લોકોને બાઇક ને એવું બધું જોવું બહુ ગમે ને. એને મનમાં એમ થતું હોય કે અમે મોટા થઈને બાઇક ફેરવતી ને મજા કરતી. ખરેખર મજા આવે. જેને શોખ હોય બાઇકિંગ તો વસ્તુ જ આખી એવી છે. અને આ સંઘને અત્યારે સેવા કરવાનો મોકો મળ્યો, ખરેખર ખૂબ મજા આવી. હજી તો છે ઘણો સામાન છે
પણ જેમ આગળ ઓલા કેમ્પ ઓછા હોય ને એ જગ્યાએ કંઈક આપીએ ને બધાને મજા આવશે. આગળ આપણે એવી રીતે કરીએ. અને ખાસ સુરત દાદાને નીકળવાનો સમય આવી ગયો છે, દિવસ થઈ ગયો છે. બાકી ઠંડો પવન હજી છે થોડો. રહી ગયું દ્વારકા 147, પોરબંદર લેફ્ટ સાઈડ, જામનગર સિટી સીધું. આપણે લેફ્ટ સાઈડ જવાનું દ્વારકા બાજુ. ખીમરાણા આવ્યું, ખીમરાણા. આ લઈ લીધી લેફ્ટ અહીંથી. દ્વારકા, પોરબંદર, ખંભાળિયા. આ ખંભાળિયાની આજુબાજુ લગભગ છે ને થોડુંક ઓફ રોડ પેચ આવશે એવું મને યાદ છે, જેવું તેવું. અને અમુક મિત્રો તમને આમે જે દેખાડી અમે સેવા કરી એ ખરેખર કોઈ દેખાડવાની વસ્તુ નથી, બધા કરતા જ હોય. પણ આજે હું પોતે બાઇકર છું તો આજે રસ્તામાં હું શું શું કરું છું અને મારો આખા દિવસનો કાર્યક્રમ શું હોય છે એ તો હું તમને એ જ દેખાડી શકું ને. બીજું જે હું કરું છું એ હું તમને દેખાડવું છે. બાકી એવો બીજો કોઈ હેતુ નહોતો સેવા દેખાડવાનો. તમે જો આવી સેવા કરી એ બધા કરતા જ હોય. અને ખરેખર તો આપણી તો શું હેસિયત છે આ સેવા કરી શકીએ. આપણને તો ભગવાને મોકો આપ્યો છે અને કોઈ દી આ વસ્તુનું અભિમાન કરવું ન જોઈએ કે મેં સેવા કરી, મેં આમ કર્યું, મેં એમ કર્યું. બધું કુદરતના હાથની વાત છે. કુદરતે આપણને આપ્યું છે તો આપણે કોકને આપી શકીએ. એનાથી વધારે તો સારું શું હોઈ શકે. અને વચ્ચે ઓલો જામનગર જવાની જે સિટીમાં જવાનો રસ્તો આવ્યો ને, ત્યાં મોટાભાગના લોકો આ યાત્રાળુઓ ત્યાં વયા ગયા. પછી આ બાજુ દ્વારકા બાજુ દેખાતા નહોતા. એટલે પણ આ લોકો જે દેખાય ને એ એવું લાગે છે કે જે રાજકોટથી કાલાવડ આપણે રસ્તો આવે ને એટલે એ આ અમુક લોકો છે ને એ કાલાવડથી મારતા હોય છે. એટલે રસ્તામાં અત્યારે છે ને કાલાવડ વાળો રૂટ આવ્યો ને આ બધા અહીંયાથી નીકળે. એટલે અહીંયાથી પાછા માણસો પાછા દેખાવા માંડ્યા. રસ્તા એવો થઈ ગયો પાછા કેમ માણસો એ ઘણા સિટીમાંથી હાલે છે અને આ જે કાલાવડથી આવે એ લોકો અહીંથી સીધા પાછા બહાર નીકળી જાય. બ્રિજ ઉપર અમે આવી ગયા. આ કેવું સરસ છે કે ગુરુકુળ છે. ગોપુરમાં તો ખબર નહીં નજર ના આવે ન આવે. લખ્યું છે સદવિદ્યા ભવન. હા, ગુરુકુળ જ લાગે છે. સરસ છે. ઓલી મિત્રો ઘરેથી નીકળ્યા ત્યારે તમને જે વાત કરતો હતો ને કે હા મેં ગયા હતા ભૂટાન બાજુ, ત્યારે એક રસ્તો એ આપણે અહીંયા તવાંગ ચાઇના બોર્ડર આવી જાય. અહીંયા એટલો ખરાબ રસ્તો હતો. અત્યારે હમણાં એક ટનલનું અહીંયા ઉદ્ઘાટન થયું એ જ જગ્યાએ. સેલા ટનલ કેવું કંઈક નામ છે, નામ યાદ નથી પણ આ તો મને તવાંગનું નામ યાદ આવ્યું ને એટલે હું લાવો તમને વાત કરું. બધા ઘરમાં સોલાર માથે કેવું સરસ લાગે છે. ખબર નહીં ગોપુરમાં દેખાય ન દેખાય. એક ઘરની માથે સોલાર છે. આવી ગયું દ્વારકા 128, સોમનાથ દ્વારકા જામનગર એકસાથે. અહીંયા 129 દ્વારકા, 1 કિલોમીટર વધી ગયો. આગળ આવ્યો તો 1 કિલોમીટર વધી ગયું, ઘટવું જોઈએ. આ જો ઉઘાડા પગે બુલેટ હલાવે. દાદા માનતા હશે, ઘણાને હોય એવી રીતે ચપ્પલ કે બૂટ કે પગમાં ન પહેરે એવી જેની આસ્થા. આ કેવું સરસ લાગે બધું છે. જંગલ વિસ્તારમાં ન આવી ગયા હોય એવું લાગે. આ મસ્ત લાગે છે. આ જો કેટલું પોલ્યુશન. દાદા છૂટે છૂટ જાય કેવો ધુમાડો. આ લોકો ભૂંગળા બધા હજી તો રોડ ઉપર રાખે એટલે વાહનવાળાને ભલે
ધૂળ ઉડે ને ધુમાડો ઉડે, જે થાય વાહે થાય. આ લોકોને સાયલેન્સર ખરેખર હલાવતા હોય ને એના મોઢા ઉપર રાખી દીધો છે, એને ખબર પડે વાહે કેવી પરિસ્થિતિ થાય. બેડ ગામ આવ્યું, બધી ક્રેન ને બધું કેવું સરસ ગોઠવેલું છે, અલગ અલગ ડિઝાઇન ન કરી હોય એવું લાગે. આ કંઈક સ્ટેશન ટ્રેનનું લાગે છે. હા, પાર્કિંગ છે ટ્રેનનું. એટલે આ સાપર ગામ આવ્યું. રાજકોટ પાસે એક ગોંડલ પાસે જાય ને ત્યાં એક સાપર ગામ આવે. એક ને એક નામના ઘણા ગામ હોય આમ તો. એસટીએસ એરિયા બધો આ બાજુ જીએસએફસી અને આ રિલાયન્સ એશિયાની મોટામાં મોટી કંપની છે પેટ્રોલિયમ રિફાઇનરીની. આ રિલાયન્સ ચાલુ થઈ ગયું અહીંથી. જીએસએફસી એટલે આઈ થિંક ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન લગભગ એ જ થાય. આખું જો જીઓ છે. ક્રિકેટ સ્ટેડિયમ લગભગ લાગે છે અહીંયા. હા, એ લાઇટો તો એની જેવી જ છે. વાહ, કેવો મસ્ત લાગે તિરંગો. જય હિન્દ, જય ભારત. ધીરુભાઈ અંબાણી. આ જોગવાડ ગામ આવ્યું મિત્રો. અહીંથી છે ને એક બાજુ જાય છે અંદર રસ્તો આશાપુરામાંનું એક મંદિર જૂનવાણી, અને ખૂબ સરસ મંદિર છે. કદાચ મને રસ્તો મળે ને તમને દેખાડું. આ રહ્યું છે આશાપુરા માતાજીનું મંદિર. જોગોણ અહીંથી જવાય. બહુ સરસ જગ્યા છે. કોક દી આ બધું નીકળો તો જરૂર દર્શનનો લાભ લેજો. સર્કલ કેવું છે? સરપેન શું લખ્યું છે? મસ્ત સર્કલ બનાવ્યું. સિંહનો મોરો હતો. રિલાયન્સનો મોલ એક નો દેખાણો. આમાં કદાચ ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં જ એમાં આગ લાગી હતી અને આખો મોલ શોપિંગ મોલ હતો, આખો મોલ બળી ગયો હતો. ઘણું મોટું નુકસાન હતું. પણ એ દેખાણું નહીં, મેં જોયેલો છે. ખબર નહીં વયું ગયું પાછળ કે ધ્યાન ન રહ્યું. બોર્ડ આવી ગયું. શું કે છે બોર્ડ? દ્વારકા 96 આવી ગયું છે. વાડીનાર આપણે જવાનું છે સીધું દ્વારકા. સોમનાથ 225. હોટલ સિવાય શિવમ વે. થોડીક ફ્રેશ થવા ઉભા રહ્યા હતા. હવે પાછા નીકળી. અહીંથી લગભગ હજી 100 કિલોમીટર જેવું દેખાડે છે. કદાચ 2 કલાક જેવું થશે અને ટાઈમ 9:45 જેવો થયો છે. નાયરા મેઇન ગેટ. નાયરાના પંપની આપણે જોયા ને ઘણી જગ્યાએ. આ કેવડી મોટી ટ્રેન છે આ નાયરા. સાયલેન્સર આગળથી લાગે નીકળી ગયું હોય. જો અવાજ આખો ફરી ગયો આખો અવાજ.
જોઈ લે કોઈક ગેરેજ વાળો મળે. ધુમાડો નીકળવા માંડ્યા છે આમાંથી. ગરમ થઈ ગયું હશે. આની કંઈક તકલીફ થઈ ગઈ છે. કમ્પ્રેસર અત્યારે અમે બધા હજી અહીંયા જ ઊભા છે અને બુલેટ જોવા પડ્યું. હજી કાંઈ ઓલા ભાઈ આવ્યા નથી, આવે છે હમણાં કહે છે, પણ બી પોઝિટિવ. આપણે હંમેશા પોઝિટિવ જ રહેવાનું, મનમાં કાંઈ નહીં લેવાનું. જેવી ભગવાનની ઈચ્છા, કંઈક મોટું થવાનું હોય છે નાનેથી આપણું કામ પૈતું, અને હેરાન થવાનું હોય છે એ તો કદાચ ગમે ત્યાં થવાનું હોય. એમાં વાહન છે તો કદાચ તમે 50 લાખનું વાહન લ્યો ને તોય તમારું બગડે, એવું કંઈ ન હોય. આપણે પોઝિટિવ રહેવાનું. તમે રોડ ઉપર નીકળ્યા, નાની મોટી વસ્તુ બધા થવાની જ છે, એટલે કાંઈ ચિંતા કરવાની નહીં. જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ નામ લઈને હમણાં ભાઈ આવી જાય, કામ પતી જાય. જોઈ આગળ શું થાય, જેવી કુદરતની ઈચ્છા, દર્શન તો કરવાના હોય.